લોટ નાખીને પ્રેસ કરવાનું એવું આમાં કંઈ હોતું જ નથી. સિમ્પલ એક એક ગુલ્લા જે પર્ટિક્યુલર ગ્રામ સેટ કરેલા હોય ને એ ગ્રામના ગુલ્લા જ પડશે. ભાઈ ગરમા ગરમ જે રોટલી આવી છે, આ રોટલીની તમે ક્વોલિટી જુઓ, એકદમ ઘરે બનતી હોય ને એ જ ટાઈપની રોટલી છે. અને જુઓ દરેક રોટલી ફૂલે છે, એકદમ સોફ્ટ અને પતલી એકદમ. અત્યારે મુંબઈની અંદર વાત કરીએ તો બહુ બધા મશીનો આપણે એવી જગ્યાએ સેલ કરેલા છે કે જે ઘરે બેઠા લેડીઝો રોટલી બનાવી અને રેસ્ટોરન્ટવાળાને, હોટલોવાળાને, ફેક્ટરી હોય ત્યાં બધે રોટલી સપ્લાય કરે. ડેઇલીની 10-10 હજાર રોટલી સપ્લાય. આખા ઇન્ડિયામાં રોટલીના આવા ઓટોમેટિક મશીનની શરૂઆત ગુજરાતમાં થઈ હતી, એ પણ જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક્સ રાજકોટમાં, જે ઓલ ઓવર ઇન્ડિયા તો બરાબર પણ 45 થી પણ વધારે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે. 15 વર્ષ જૂના પણ એમના ક્લાયન્ટ હજુ મશીન યુઝ કરે છે, એટલે મશીનનું પરફોર્મન્સ અને રિલાયબિલિટી તો જોવું જ નહીં પડે. અને સેલ્સ આફ્ટર સર્વિસ માટે તો એમની એક અલગ જ ટીમ છે, જેથી સર્વિસ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવે તો જલ્દીથી જલ્દી સોલ્વ થઈ જાય એવા ટાર્ગેટ સાથે કામ કરી રહી છે. હોટલ, રેસ્ટોરન્ટ કે હોસ્ટેલનું કિચન હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં વધારે ક્વોન્ટિટીમાં ફૂડ બનતું હોય ને ત્યાં જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક્સનું મશીન યુઝ થાય છે. તેમજ કોઈક નવા રેસ્ટોરન્ટમાં કાં તો કોઈ જગ્યાએ કિચનમાં ચમચીથી લઈને ટોટલ મશીનરી સુધીનું બધી જ વસ્તુ પૂરેપૂરું કિચન પણ સેટઅપ કરી આપે છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું રાજકોટ સિટીમાં, અને રાજકોટ કહેવાય છે ને કે સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ જે ઇન્ડસ્ટ્રી છે ને એનું મોટામાં મોટું હબ છે જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક્સ. અને અમારી સાથે જે સાહેબ, સૌથી પહેલાં તમારું નામ કહેજો. મારું જયેન્દ્ર રાઠોડ. મને એવું સાંભળવા મળ્યું છે કે રોટલીના મશીનની જે શરૂઆત કરી હતી ને ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં, એ જયેન્દ્ર એન્જિનિયરિંગ વર્ક્સ. એટલે કેટલા વર્ષનો અનુભવ છે તમારો? આપણે મશીનની આજે રોટલીના મશીનનું સંશોધન આજથી 2006માં અમે કરેલું અને 8માં અમે લોન્ચ કર્યું હતું. ઇન્ડિયામાં તો સપ્લાય થાય જ છે, અને આઉટ ઓફ ઇન્ડિયામાં ટોટલ 40થી પણ વધારે દેશમાં સપ્લાય થાય છે ને? આપણે 45 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આ બધી જગ્યાએ આપણા મશીન છે. અને ત્યાં તો એવા મેજર કન્ટ્રીમાં તો ઈચ એન્ડ એવરી સિટીમાં બી આપણા મશીન પહોંચેલા છે. બરાબર છે. અને વર્ષોથી, આજકાલથી નહીં, 10-10, 15-15 વર્ષ જૂના બી ક્લાયન્ટ સ્ટીલ ડેટ આપણા મશીન યુઝ કરે છે. રોટલીના મશીન તો છે જ, એમાં તો તમારી માસ્ટરી છે. બાકી બીજા ફૂડ પ્રોસેસિંગ રિલેટેડ દરેક મશીનરીઝ આવી ગઈ. જી, આપણે આખા કિચન સેટઅપ બી કરીએ છીએ. કોઈ પણ નવી રેસ્ટોરન્ટ હોય, કોઈ પણ હોસ્ટેલ હોય, કોઈ પણ જગ્યાએ કિચન સેટઅપ કરવાના હોય તો આપણે ચમચીથી લઈ અને ટોટલ કિચન સેટઅપનું સોલ્યુશન આપીએ છીએ. એટલે નાની નાની વસ્તુ તો કોઈને ક્યાંય ગોતવા ન જવી પડે. બરાબર. તો હવે ખાસ તો સર્વિસની વાત કરી લઈએ. ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે ચલો આમની પાસેથી આપણે મશીન લઈશું, પણ મશીનમાં કદાચ કંઈક પ્રોબ્લેમ આવી ગયો તો પછી કેવી રીતે સોલ્વ થશે? મેઇન પાર્ટ એ જે છે, આજે મશીન તો બધા વેચી નાખતા હોય, પણ આફ્ટર જે સેલ સર્વિસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ બધા મશીનોમાં કાંઈક સર્વિસ નાના મોટી આવતી રહેતી હોય, તો અમે એક આખી ટીમ ડેવલપ કરેલી છે અત્યારે સર્વિસ માટેની. તો અમારા જે ટ્રેન્ડ એન્જિનિયરો છે એ બધી જગ્યાએ અત્યારે એક કોલ ઉપર બી અમે મોકલી આપીએ છીએ. અને ઓલ ઓવર ઇન્ડિયામાં, પેન ઇન્ડિયામાં બધી જગ્યાએ આપણે સર્વિસ આપીએ છીએ. ઓકે, ચલો હવે આઉટ ઓફ ઇન્ડિયામાં, યુકેથી કાં તો યુએસએથી કાં તો ઓસ્ટ્રેલિયાથી કશેથી બી આપણે એનઆરઆઈ ગુજરાતી લોકોએ કંઈક લીધું, મશીન લીધું તમારી સાથે, અને પછી એ લોકોને કંઈક મેન્ટેનન્સ રિલેટેડ કંઈક પ્રોબ્લેમ આવ્યો. હવે એમાં છે ને, આપણે વર્ષોથી એક મેથડ છે જે વિડીયો કોલથી આપણે આખું સોલ્યુશન આપીએ છીએ. કોઈ પણ ક્લાયન્ટ ત્યાંના હોય તો એને વિડીયો કોલમાં મશીન આખું ઇન્સ્ટોલ કરાવી દઈએ. ફ્યુચરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો અહીંયાથી પાર્ટ્સ આપણે મોકલી દઈએ છીએ, અને એને લાઈવ વિડીયો કોલમાં કઈ રીતના પાર્ટ્સ ફિટ કરવા, કઈ રીતના સેટ કરવા, એ બધું આપણે કરી આપીએ છીએ. પ્લસ યુએસએની અંદર અત્યારે અમે 2 કોન્ટ્રાક્ટ આપેલા છે. જે આપણા કોઈ પણ જગ્યાએ મશીન હોય તો ત્યાં માણસ રાખેલા છે કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને કેનેડા અત્યારે વાત ચાલુ છે, તો ફ્યુચરમાં હમણાં ત્યાં બી અમારે એ એક સોલ્યુશન થઈ જશે. આમાં કેવું છે કે કોઈ પણ આજે ઘર બેઠા લેડીઝ હોય તો એ બી આમાં મશીન લઈ અને એનું પ્રોડક્શન ચાલુ કરી શકે છે. અત્યારે એ ટ્રેન્ડ બહુ ચાલે છે. અત્યારે મુંબઈની અંદર વાત કરીએ તો બહુ બધા મશીનો આપણે એવી જગ્યાએ સેલ કરેલા છે કે જે ઘરે બેઠા લેડીઝો રોટલી બનાવી અને રેસ્ટોરન્ટવાળાને, હોટલોવાળાને, આપણે મોટી મોટી ફેક્ટરી હોય ત્યાં બધે રોટલી સપ્લાય કરે. ડેઇલીની 10-10 હજાર રોટલી સપ્લાય કરે. ડેઇલીની 10-10 હજાર રોટલી? એવડા બિઝનેસ ખાલી રોટલી બનાવીને ચલાવે છે. બરાબર છે. 15-20 વર્ષથી જે લોકો મશીન યુઝ કરતા હોય ને, અને હજુ પણ એ કસ્ટમર છે જ તમારા, એટલે એ વસ્તુ સાબિત થાય છે કે મશીન તમારું બહુ રિલાયબલ છે. 100%. આ આપણું લોટ બાંધવાનું મશીન છે. આમાં 5 કિલોથી લઈ 50 kg સુધીના મોડલ અવેલેબલ હોય છે.
આમાં પહેલાં આપણે લોટ બાંધવા માટે આ રીતના કોરો લોટ નાખી દીધો. હવે એમાં તેલ આપણે જે મોણ નાખતા હોય એ મોણ નાખી દેવાનું અને પછી આ રીતના પાણી એડ કરી દેવાનું. આ રીતના મશીન ચાલુ કરીને આ બધું મટીરિયલ નાખી દેવાનું, પછી એની જાતે જ બંધાઈ જાય. બરાબર. 5 થી 7 મિનિટ જેવો ટાઈમ લે લોટ બંધાતા. ઓછામાં ઓછું આપણે 5 કિલો. હા, ઓછામાં ઓછું આમાં આ 10 કિલો કેપેસિટીનું મશીન છે. તો આમાં ઓછામાં ઓછો તમે 5 કિલો સુધી લોટ બાંધી શકો અને મેક્સિમમ 10 કિલો. ઓકે. પછી આમાં અલગ રેન્જ છે, વેરિયસ રેન્જ આપણી પાસે 5 કિલો, 10 કિલો, 20 કિલો, 50 કિલો એ રીતના અલગ અલગ મોડલ છે. હવે આ આપણું ગુલ્લા કરવાનું મશીન છે. આમાં 1 કલાકમાં 3000 ગોયણા થાય છે. આમાં તમે ગોયણાની સાઇઝ, ગુલ્લાની જે સાઇઝ છે એ તમે 5 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 30 ગ્રામ એઝ પર યોર રિક્વાયરમેન્ટ તમે સેટ કરી શકો છો. હવે આ એક ફંક્શન છે આમાં. આ મશીનમાં તમે સ્પીડ વેરિયેબલ કરી શકો, પ્લસ અહીંયા કાઉન્ટર લાગેલું છે જેથી તમે કેટલા ગોયણા કર્યા એ તમને અહીંયા કાઉન્ટ કરીને બતાવશે. જીગરભાઈ, આપણે જે આ કાઉન્ટર મૂક્યું છે ને એનું મેઇન મહત્વ જે છે ને એ કેવું છે કે આજે તમે કેટલો લોટ બાંધ્યો છે, કેટલા તમારા ગુલ્લા થયા અને કેટલી રોટલી થશે, તો એ એક આખું કાઉન્ટર ઉપર તમને ખ્યાલ આવી જાય કે આજે આપણે સપોઝ કે 2000 ગોયણા કટ થયા છે તો સામે 2000 રોટલીનું પ્રોડક્શન થઈ જતું હોય. તો આ જે રોટલી ઘરે બેઠા સપ્લાયનું કામ કરતા હોય એ બધાને એક ટાર્ગેટ રહે કે આજે આટલી રોટલી થઈ, તો એ આ કાઉન્ટર ઉપર ખ્યાલ આવી જાય. ડેમો જોઈએ કઈ રીતના વર્ક કરે છે, આખી કમ્પ્લીટ પ્રોસેસ તમને આમાં બતાવું. આ જે મોડલ છે એ કલાકની 1000 રોટલી કરે છે. આમાં રોટલીની સાઇઝ, થિકનેસ બધું એડજસ્ટેબલ છે. તમે કોઈ પણ સાઇઝ અથવા થિકનેસ તમે આમાં સેટ કરી શકો છો. આમાં સિમ્પલી આ રીતના 1 બાય 1 ગુલ્લા તમારે મૂકતું રહેવાનું રહેશે. ઓકે, એટલે આમાં કોઈ પ્રેસ નથી કરવાનો? ના, આપણે આમાં આમનામ જ ગુલ્લું જે અહીંયા ઉપર આ જે ફ્લેપ છે એનું, એ ફ્લેપ જ્યારે ઉપર આવે ત્યારે આ રીતના મૂકી દેવાનું એટલે એની જાતે જ અંદર જશે. આ મશીનની અંદર આ એનું પ્રેસિંગ છે. આમાં રોટલી પ્રેસ થશે, પ્રેસ થઈ અને આ એની કન્વેર છે જે રોસ્ટિંગ કહેવાય. અને આ 3 લેયર કન્વેર ટેકનોલોજી છે. આમાં પહેલાં નીચેની બાજુ રોટલી શેકાય, પછી સેકન્ડ સ્ટેપમાં જાય ત્યારે પાછી રોટલી પલટે, એ રીતના 3 સ્ટેપમાં રોસ્ટિંગ થાય. આમાં રોટલી, પૂરી, પરોઠા, થેપલા, 2 પડવાળી આપણે સ્વામિનારાયણની રોટલી કરી શકો, બધું કરી શકીએ. સ્ટફ પરાઠા હોય તો એ બી આમાં થઈ જશે. વાહ, એકદમ ફૂલેલી દડા જેવી, એકદમ પરફેક્ટ કુક રોટલી થશે આમાં. અને બધી રોટલી 100 માંથી 100 રોટલી બધી ફૂલાઈને જ નીકળશે. જો, અને સોફ્ટનેસ જોવાની, એકદમ હાથ જેવી રોટલી તમારે. ઓકે, હવે આ મશીન છે, ધારો કે કોઈકને ખરીદવું છે કાં તો કોઈકને કંઈક ઇન્ક્વાયરી કરવી છે, કોઈ ક્વેશ્ચન છે, તો કયા નંબર પર કોન્ટેક્ટ કરે? ગમે ત્યારે મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. મારો નંબર છે 9909684565. આપણે કોઈ પણ ટાઈપની રિક્વાયરમેન્ટ હોય, કિચન સોલ્યુશનમાં ટોટલ રિક્વાયરમેન્ટ અહીંયા ફૂલફિલ થઈ જશે. અને મશીનનો ડેમો બી ગમે ત્યારે કોઈ પણ આવીને જોઈ શકે છે. આપણે એના માટે લાઈવ મશીન રાખેલા જ છે. ઓકે, હવે રાજકોટમાં ડેમો લઈ શકશે. ઓકે, હવે રાજકોટમાં ખાસ તો આ જગ્યાએ આવું હોય તો પરફેક્ટ લોકેશન કઈ જગ્યાએ? આપણે ગોંડલ રોડ ઉપર વૈદવાડી એક કોર્નર કહેવાય અને બાજુમાં ડીમાર્ટ મોલ છે. ડીમાર્ટ મોલની એક્ઝેક્ટ બાજુમાં આપણું યુનિટ આવે. બરાબર. હવે ઘણા બધા મારા એનઆરઆઈ વ્યુઅર્સ પણ છે, તો એ લોકો તો કેવું, આપણે ઇન્ડિયામાં તો રાત થઈ ગયો હોય, હવે યુએસએમાં ટાઈમ પર દિવસ હોય, તો તમારો કસ્ટમર સપોર્ટ કઈ રીતે રહેશે? મારે રેગ્યુલર બેઝ ઉપર યુએસએ ને ત્યાં બધે મારે કોલ્સ રાતના 3 વાગ્યા સુધી ચાલતા જ હોય છે. તો ત્યાંની સવાર અને આપણી રાત કમ્ફર્ટેબલ છે. મને રાતના 3 વાગ્યા સુધી ગમે ત્યારે કોલ કરી શકે. બરાબર, રિપ્લાય મળી જશે. આ મશીન રિલેટેડ કોઈને બી ઇન્ક્વાયરી કરવી હોય ને તો ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ હિમ. સ્ક્રીનની ઉપર જે નંબર રિફ્લેક્ટ થાય છે એ નંબર પર તમે બિંદાસ ઓફિસ ટાઈમમાં જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને ખાસ તો આપણા એનઆરઆઈ લોકો, જે એનઆરઆઈ લોકો છે એ લોકો પણ બિંદાસ પરચેસ કરી શકે છે. અને કોઈક ઇન્ક્વાયરી હોય, કોઈકને ડેમો જોવો હોય તો પણ વિડીયો કોલથી તમને દરેક ઇન્ફોર્મેશન, ડેમો જોઈતો તો તમને ડેમો પણ અમુક ટાઈમ પર મળી જશે. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.